હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચના આંગણવાડી કાર્યકરોને અશ્લીલ વિડીયો કોલ કરનાર આરોપી પંજાબથી ઝડપાયો। ભરૂચ શહેરની 35થી વધુ આંગણવાડી કાર્યકરોને અશ્લીલ વિડીયો કોલ કરીને હેરાન કરનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। આ આરોપી સાયબર ક્રાઇમની મદદથી પંજાબના ફિરોઝપુર જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નશાનો બંધાણી છે અને તે નશાની હાલતમાં આંગણવાડી કાર્યકરોને વિડીયો કોલ કરીને હેરાન કરતો હતો। ભરૂચ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર ક્રાઇમની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી તેને પંજાબથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આ ઘટના સામે આવ્યા બાદ ભરૂચની આંગણવાડી કાર્યકરોમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની પકડી પાડતા તેમને રાહત મળી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બાય ડીવાયએસપી સી.કે. પટેલ। કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી 3 દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી। ટેકનિકલ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી। તો પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મેહિલસિંહ રાયસિંહ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો, એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે। પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી, પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેદ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે।